પછી વાત કરીએ ફર્સ્ટ ગ્રીન હાઇડ્રોજન હબ, એટલે કે જાન્યુઆરી 2023ની અંદર સરકારે લોન્ચ કર્યું હતું નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન, જેના અંતર્ગત 2030 સુધીમાં ભારતની અંદર વાર્ષિક કેટલા ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાનું છે? તો 5 મિલિયન મેટ્રિક ટન, એટલે કે 2030 સુધી દર વર્ષે આપણે ભારતની અંદર 5 મિલિયન મેટ્રિક ટન શું ઉત્પાદન કરવું છે? ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાનું છે. કેમ કે આપણા જે પંચઅમૃત એક્શન પ્લાન છે એના જે મોસ્ટ ઓફ જે ટાર્ગેટ છે એ 2030 સુધીના છે અને નેટ ઝીરોનું ટાર્ગેટ છે એ છે 2070 સુધીનું. ઓકે, એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ગ્રીન હાઇડ્રોજન. હવે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબની આધારશિલા આપણા વડાપ્રધાન મોદીજીએ રાખી છે. તો ભારતની અંદર કઈ જગ્યાએ? ઓકે, ખ્યાલ આવી ગયો. એ રાખી છે પુડીમડાકા. કઈ જગ્યાએ? પુડીમડાકા. ઓકે, તમે પુડીમડાકા પણ બોલી શકો છો. ઓકે, પણ સ્પેલિંગનું જે પ્રોનાઉન્સિએશન છે એ છે પુડીમડાકા. તો પ્રશ્ન છે પુડીમડાકા કઈ જગ્યાએ છે? એ છે વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ. ઓકે, અરુણાચલ ના સમજતા, આંધ્રપ્રદેશ છે. ઓકે.